ભારત માતા કી કેમ ભાઈ અવાજના શું થઈ ગયું? ભૂખ લાગી છે? આવું ના ચાલે. બંને હાથ ઉઠાવો. 400 પારના સંકલ્પની મુઠ્ઠી ભીંચો અને પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી. આજના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત ભાઈ, આ માઇક વાળી ઇકો પડે છે, જરા જુઓ કોણ છે. અવાજ ધીમો કર ભાઈ જરા. મંચ પર ઉપસ્થિત શ્રીમાન ભૂપેન્દ્રભાઈ, આજના કાર્યક્રમના ઉત્સવ મૂર્તિ શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી મહારાજ, અહીંના અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર, માણસાના ધારાસભ્ય શ્રી જયેશ પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના શ્રી આરપી પટેલ, ગાંધીનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ, શ્રી પ્રસન્નકુમારસિંહજી, પૂર્વ ધારાસભ્ય શ્રી અરવિંદ પટેલજી, ડોક્ટર A.K. પટેલ પૂર્વ ધારાસભ્ય, અને હમણાં જ રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાય છે મયંકભાઈ, ઉભા થાવ જરા એટલે ખબર પડે. મયંકભાઈ નાયક હમણાં જ MP બન્યા. ભાઈ તાલી વગાડો બધા. અને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો અને વિદ્યાર્થી મિત્રો, મારે તો થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે. મારે જે ભાષણ આપવાનું હતું બધું સ્વામીજીએ આપી દીધું, મારા માટે કઈ બચ્યું જ નહીં. મારે મોદી સરકારે શું કર્યું એ કહેવાનું હતું. સ્વામીજીએ પ્રેમથી બધું મારા વતીથી તમને કહી દીધું. મિત્રો, આજે સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુલ સ્વામિનારાયણ ભગવાનના સંદેશ સર્વજીવ હિતાવ એના અનુસરણ કરી આજે અહીંયા સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ એના નવા મકાનનું ઉદ્ઘાટન કરવા માટે મને બોલાયો. એક પુણ્ય કાર્ય જે આજુબાજુના 50 ગામમાં ઘરે ઘરે જઈ માંદાઓને શોધી, બીમારોને શોધી એમને સાજા કરવા, કુપોષિત બાળકોને શોધીને એની ભોજનની વ્યવસ્થા કરવી અને 500 લોકોને હોસ્પિટલની અંદર બધા જ પ્રકારની સુવિધાઓ આપવાનો જે ઉપક્રમ છે, એના માટે હું સ્વામિનારાયણ ગુરુકુલના સૌ સ્વામીઓને મનથી પ્રણામ કરી ધન્યવાદ કરવા માંગુ છું. સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં જન્મ્યા, ગુજરાતને કર્મભૂમિ બનાવી અને ગુજરાતની અંદર પોતાના હાથથી 9 મંદિરો સ્થાપ્યા અને એક મહાન પરંપરા ઊભી કરી. આટલા વર્ષોમાં કરોડો લોકોને વ્યસન મુક્તિ, દરેક ઘરમાં ભક્તિના સંસ્કાર અને જીવનમાં સુચારુ રૂપે જીવન જીવવાની શિક્ષાપત્રીની શીખો પહોંચાડવાનું કામ સ્વામિનારાયણ સંપ્રદાય કર્યું છે. 60ના દશકથી સ્વામિનારાયણ સંપ્રદાય સમગ્ર ગુજરાતની અંદર ગુરુકુલો સ્થાપવાની શરૂઆત કરી. અને હું આજે રાજ્ય સરકારમાં મંત્રી રહ્યો છું, કેન્દ્ર સરકારમાં પણ મંત્રી રહ્યો છું. હું જવાબદારીપૂર્વક કહી શકું કે ગુજરાતમાં ગરીબ બાળકો નિરક્ષર નથી બન્યા એની પુણ્ય કેવલ ને કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુકુલોને ને સંતોને જાય છે.
આદિવાસી ક્ષેત્રમાં, વનવાસી ક્ષેત્રમાં, પહાડો પર ગામના દલિતોના છોકરા, ઓબીસીના છોકરા શોધી ના કેવલ ભણાવવા, એક સારો નાગરિક તૈયાર કરી, એક ભગવાનનો ભક્ત તૈયાર કરી સમાજની અંદર પાછા મોકલવાનું કામ આ સ્વામિનારાયણ ગુરુકુલે કર્યું છે. હું નિશ્ચિત રૂપે કહેવા માંગુ છું કે સ્વામિનારાયણ સંપ્રદાયનો આપણા સમાજ પર બહુ મોટો ઉપકાર છે. એક વ્યક્તિના જીવનમાંથી વ્યસન મુક્તિ કરી દેવો, એક વ્યક્તિનું આરોગ્ય સુધારવું, એ બધા તો સારા કામો છે જ, પરંતુ એક નિરક્ષરને અક્ષરનું જ્ઞાન આપવું, એનાથી મોટું પુણ્ય કાર્ય કોઈ હોય જ ના શકે. અને સ્વામિનારાયણ ગુરુકુલોએ એકદમ નિસ્વાર્થ ભાવથી, સેવાના ભાવથી સ્વામિનારાયણ ભગવાનના સંદેશને ઘર ઘર સુધી પહોંચાડવાના ઉદાત્ત ઉદ્દેશથી બોલ્યા ચાલ્યા વગર મોટી મોટી સંસ્થાઓ ઉભી કરી, અને મોટી મોટી સંસ્થાઓએ મોટા મોટા માણસો, વિરાટ વ્યક્તિત્વ ઉભા કર્યા, અને સમાજની અંદર સજ્જન શક્તિનો સંગ્રહ કરવાનું કામ આ સ્વામિનારાયણ ગુરુકુલે કહ્યું છે. પ્રેમ સ્વરૂપદાસજીને હું 30 વર્ષથી ઓળખું છું. સંસ્થાની પહેલી નિસાર બની ત્યારથી લઈ આજના ઉદ્ઘાટન સુધી હું સંસ્થા જોડે જોડાયેલો છું. પ્રેમ સ્વરૂપદાસજી હસતા હસતા બધી વાતો કરે, બધું સારું સારું બોલે, બધું કરે, પણ હું એક વાત કહી દઉં, પહેલાના જમાનામાં LIC ના એજન્ટના જોઈને જેમ ગામમાં ભાગી જતા હતા ને, ભાગતા હતા કે નહીં ભાગતા હતા ભાઈ, એમ પ્રેમ સ્વરૂપદાસજી કામ લઈને આવે તો જેમ સ્વામિનારાયણ LIC નો એજન્ટ આવે તો તમારે વીમો ઉતરાવવો જ પડે, એમ પ્રેમ સ્વરૂપદાસજી આવે તો કામ કરવું જ પડે, એટલું સમજીને ચાલજો. પરંતુ એ કામમાં ક્યાંય પોતે ના હોય, પોતાનો સ્વાર્થ ના હોય. સમાજ, ધર્મ, ગરીબો, માંદાઓ, બીમાર, એના કલ્યાણ માટે હંમેશા કામ લઈને આવ્યા. અને સ્વામીજીએ કહ્યું કે સરકાર હંમેશા પડખે રહી. સ્વામીજી બધાને સારા રાખવા, નવરા રાખવા એ સરકારનું કામ છે. સરકારનું જ કામ તમે કરો છો, એટલે કોઈનો ધન્યવાદ કરવાની જરૂર નથી. સ્વામીજી મિત્રો, આજે અહીંયા મેડિકલ કોલેજ બની, 100 બાળકો આજ દાખલો લઈ લીધો છે, એડમિશન લઈ લીધું છે, અને આવનારા દિવસોમાં MD અને MS પોસ્ટ ગ્રેજ્યુએટની શરૂઆત પણ થવાની છે. મિત્રો, મેં સ્વામીજીને બેઠા બેઠા શિખામણ આપવાનો પ્રયાસ કર્યો તો મેં સ્વામીજીને કહ્યું, આ છોકરાઓને ગરીબોની સેવા કરવાના સંસ્કાર આપજો. તેમને ટપ દઈને કહી દીધું, અમિતભાઈ, આજુબાજુના 50 ગામોમાં અમારી એમ્બ્યુલન્સ જાય છે, અને ગરીબ ગુરબાઓને, દર્દીનો શોધીને એમના સાજા કરવાનું કામ અમારા વિદ્યાર્થીઓ. દરિદ્ર નારાયણની સેવાથી મોટો કોઈ ધર્મ નથી. જેને ભગવાને સારી અવસ્થા નથી આપી, એના સેવા કરવાનો ધર્મ જેને સારી અવસ્થા આપી છે સૌનો છે. એનાથી મોટું ધર્મનું કોઈ બીજું મોટું જ્ઞાન જ નથી. અને સ્વામિનારાયણ ગુરુકુલે સંપૂર્ણ સુવિધાઓ વાળી અદ્યતન હોસ્પિટલ બનાવી છે. મેં ડિટેલ એની બરોબર જોઈ છે. અને જ્યારથી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના હર્ષમાં નિઃશુલ્ક સેવા, મફત સેવા આપવાનું પણ સ્વામીજીએ ચાલુ કર્યું છે. આપણા બધા માટે ખૂબ આનંદનો વિષય છે. મિત્રો, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ દેશની અંદર મેડિકલ સુવિધાઓને વધારવાનું કામ છેલ્લા 10 વર્ષની અંદર દ્રુત ગતિથી ખૂબ ઝડપથી થયું. પહેલા એમ્સની સંખ્યા દેશમાં 7 હતી. 70 વર્ષમાં 7 એમ્સ બન્યા હતા. નરેન્દ્રભાઈએ 7 થી વધારીને 10 જ વર્ષમાં
23 કરવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. 387 મેડિકલ કોલેજો 70 વર્ષમાં બની હતી અને દેશની આઝાદીના 75 વર્ષ થયા ત્યારે 387 થી વધારી 706 મેડિકલ કોલેજ બનાવવાનું કામ નરેન્દ્ર મોદીજી. 51,000 MBBS ની સીટો હતી, એની જગ્યાએ 1,07,000 સીટ કરવાનું કામ નરેન્દ્ર મોદી સરકાર. દર વર્ષે 1 લાખ ડોક્ટર સમાજની અંદર આખું જીવન સેવા કરવાના સંકલ્પ સાથે મોકલવાની વ્યવસ્થા આ ભારતે 10 વર્ષની અંદર ઊભી કરી. એનું સંપૂર્ણ શ્રેય નરેન્દ્ર મોદી. 31,000 પોસ્ટ ગ્રેજ્યુએટની સીટો હતી, 31,000 MD MS બહાર આવતા હતા. નિયમો બદલ્યા અને નિયમો બદલી 31,000 સીટોની જગ્યાએ 70,000 સીટો બનાવવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે. આખા ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં નરેન્દ્રભાઈએ કેટલી યુનિવર્સિટીઓ, IIT, IIM, NEET, IIIT, IISER અને IISc ઉચ્ચ શિક્ષાની બધી જ વ્યવસ્થાઓ કરી. એટલું નહીં, એના અભ્યાસક્રમોને પણ પુનર્જીવિત કરી, બદલી, વિશ્વ કક્ષાના અભ્યાસક્રમો બનાવી આજ ભારતના જુવાનિયાઓને સમગ્ર વિશ્વના જુવાનિયાઓ સાથે સ્પર્ધા કરવાનો મંચ નરેન્દ્ર મોદી સરકારે આપ્યો છે. અને એના પરિણામ સ્વરૂપે લાખો યુવાનો આ સ્ટાર્ટઅપ બનાવી આખા વિશ્વની અંદર ભારતનો તિરંગો ફહેરાઈ રહ્યા છે. એવું એક પ્લેટફોર્મ 10 વર્ષની અંદર ઉભું કરવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. મિત્રો, ઉચ્ચ શિક્ષાના સંસ્થાન લગભગ 11% વૃદ્ધિ, રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન 75 હતા, હવે 165 ડબલ કર્યા. પબ્લિક યુનિવર્સિટી 316 થી 480 કરી, ટેકનિકલ યુનિવર્સિટી 90 થી 188 કરી અને કોલેજો 38,000 થી 53,000 કોલેજો બનાવવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે. બાળક ભણતા પ્રાઇમરી પૂરી કરે, સેકન્ડરી પૂરી કરે, હાયર સેકન્ડરી પૂરી કરે, એની સામે અનેક તકો ઊભી કરીને નરેન્દ્રભાઈએ મૂકી દીધી. અને નવી શિક્ષા નીતિની અંદર બાળકના માટે અનેક ઓપ્શન ઊભા કરી દીધા. અહીંયા બેઠેલા છે મેડિકલના વિદ્યાર્થીઓ, તમે મેડિકલ ભણવાની સાથે સાથે અર્થશાસ્ત્ર પણ ભણી શકો, સંગીત પણ ભણી શકો, એ પ્રકારની વ્યવસ્થા નવી શિક્ષા નીતિની અંદર નરેન્દ્રભાઈ. વિદ્યાર્થીના મનમાં જે વૃત્તિ પડી છે, જે શક્તિ પડી છે, ઈશ્વર દત્ત શક્તિઓ છે, ભણતર ગમે તે સ્ટ્રીમ નક્કી કર્યું હોય, ઈશ્વર દત્ત શક્તિઓનો વિકાસ કરવાની જવાબદારી સરકારની છે. અને નવી શિક્ષા નીતિ સંપૂર્ણ વ્યક્તિ બનાવવાની લક્ષ્ય સાથે શિક્ષા નીતિ. ગોખણિયું જ્ઞાન નહીં, તમારી અંદર, વિદ્યાર્થીઓની અંદર જે શક્તિ પડી છે એ શક્તિને એક મંચ આપવાનું, પ્લેટફોર્મ આપવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. અને બધા જ કોર્સોને આંતરરાષ્ટ્રીય કક્ષાના બનાવવાનું કામ કર્યું છે. અને પહેલીવાર મેડિકલ અને એન્જિનિયરિંગ ભારતની ભાષાઓમાં ભણાવવાની શરૂઆત નરેન્દ્ર મોદી સાહેબે કરી. થોડાક જ સમયમાં જે બાળકોને ગુજરાતીમાં મેડિકલ સાયન્સ ભણવું હશે, ગુજરાતીમાં ડાક્ટર થવું હશે, એ ગુજરાતીમાં પણ ડાક્ટર થઈ શકે અને એટલો જ સારો ડાક્ટર થાય જે સમગ્ર વિશ્વમાં સ્વીકૃતિ. ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, લઘુતા ગ્રંથિ, ભાષાકીય લઘુતા ગ્રંથિ બાળકોના મનમાંથી સમાપ્ત કરવાનું કામ આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી. હું તો નાનો તો, તમે બહુ જોયું નહીં હોય તો 10 વર્ષથી મોદી સાહેબ છે, બીજા 5 વર્ષ હજી આવવાના છે, એટલે કોઈ બીજાને જોવાનો વારો નથી આવવાનો તમારો. પણ અમે જોતા હતા મોટા મોટા દેશભક્તિની વાતો કરવાના નેતાઓ
જેવા વિદેશ જતા હતા ટપાટપ અંગ્રેજીમાં બોલતા હતા. આજ નરેન્દ્રભાઈએ વિશ્વના દરેક મંચ પર G20 જેવા હાઈએસ્ટ ફોરમ પર પણ હિન્દીમાં ભાષણ કરી સમગ્ર વિશ્વ આજ નરેન્દ્રભાઈને હિન્દી બોલતા સાંભળ્યું. પોતાના ભાષાનું ગૌરવ, પોતાની સંસ્કૃતિનું ગૌરવ, પોતાના દેશનું ગૌરવ, પોતાના ધર્મનું ગૌરવ પ્રસ્થાપિત કરવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. 500 વર્ષથી અયોધ્યામાં રામલલ્લાના માટે ઠેકાણું નહોતું પડતું. જે આખી દુનિયાને ઘર આપે, ઠેકાણા પડે, એનું પોતાનું ઠેકાણું આ દેશમાં નહોતું પડતું. ભાઈ ટેન્ટમાં રહેતા હતા. કરોડો લોકોના મનમાં વિક્ષુબ્ધ ભાવ પડેલો હતો કે આટલા વર્ષોથી આઝાદ થઈ ગયા, 75 વર્ષ થઈ ગયા, ભારત દેશમાં એના જ આરાધ્ય શ્રી રામનું મંદિર ના બને. આ કોંગ્રેસીઓ એને રોકીને બેઠા હતા. નરેન્દ્રભાઈએ ભૂમિપૂજને કર્યું અને પ્રાણ પ્રતિષ્ઠા કરી. ખાલી રામ મંદિર નહીં, ઔરંગઝેબે તોડેલું કાશી વિશ્વનાથ કોરિડોર બનાવ્યો. સોમનાથનું મંદિર સોનાનું બને. પાવાગઢની અંદર શક્તિપીઠની પુનઃસ્થાપના કરી. બદ્રીનાથ કેદારધામનો ઉદ્ધાર કર્યો, પુનઃરચિત કર્યા પૂરા શહેરો, મંદિરોએ સુધાર્યા, કરતારપુર સાહિબ કોરિડોર પણ બનાવ્યો અને સમગ્ર દેશની અંદર ઉજ્જૈનમાં મહાકાલ બનાવી એક સંદેશ મોકલ્યો કે આ દેશના ઉર્જા સ્થાનોને સંભાળવાની જવાબદારી દેશની છે, સરકારોની છે. અને કોઈ છોછ વગર ગૌરવથી મિત્રો, હમણાં જ્યાં ઘંટડી વગાડવી ગુનો ગણાતો હતો, ત્યાં ઘંટડી વગાડો તો જેલમાં જવું પડતું હતું. મંદિર છોડો, ઘરમાં ઘંટડી ના વગાડાય. એ દેશની અંદર સંપૂર્ણ શિખરબદ્ધ મંદિર અબુધાબીની અંદર બનાવવાનું કામ આ મોદીજીના હાથથી થયું. બાપ સંસ્થાએ ત્યાં મંદિર બનાવ્યું અને મને ખબર છે બહુ સંકોચ સાથે પૂછવા આવ્યા હતા કે સાહેબ આવશે. સાહેબે ગૌરવપૂર્વક તરીકેથી ત્યાં જઈ અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિતિ આપી અને આજે અબુધાબીની અંદર વિશ્વમાં પહેલી વાર આપણું શિખરબદ્ધ મંદિરની ધજા ફરકાવવાનું કામ. આ 10 વર્ષની અંદર દરેક ક્ષેત્રમાં રોડ રસ્તા બાંધવાનો હોય, ઇરિગેશન કરવાનું હોય, મિલેટ્સને દુનિયામાં પ્રસિદ્ધ કરવાની હોય, ચંદ્રમા પર ચંદ્રયાન મોકલી તિરંગો ચંદ્રમા પર ફહેરાવાનો હોય કે G20 ના બધા નેતાઓને મહાત્મા ગાંધીની સમાધિ પર નતમસ્તક ફૂલ ચડાવડાવવાના હોય, દરેક કામ નરેન્દ્ર મોદીએ સાહજિકતાથી કરી ભારત માતાને ગૌરવ અપાવવાનું કામ કર્યું. અને પહેલી વાર હું તો દેશભરમાં ફરું છું, પહેલી વાર દેશના જુવાનિયાઓમાં વિશ્વાસ છે કે દેશ જ્યારે 100 વર્ષનો થશે, આઝાદીને જ્યારે 100 વર્ષ થશે, દરેક ક્ષેત્રની અંદર દુનિયામાં સૌથી પહેલો નંબર ભારતનો હશે. ભારત સર્વપ્રથમ. અને આધુનિકતાથી વિકાસ કર્યો, ડિજિટલ ઇન્ડિયાની સ્થાપના કરી, દુનિયાના વિકસિત દેશો ચકાચોંધ થઈ ગયા કે આ શાકભાજી વાળી બેન એની લારી પર એક કાર્ડ લઈને બેઠી છે ને કે છે કાર્ડથી પેમેન્ટ કરો, ફોનથી પેમેન્ટ કરો. આશ્ચર્ય થાય. મને પણ મારી પત્નીએ કહ્યું કે મારા ફોનમાં પેલું નંખાઈ આપો ને, એને આવડ્યું નહીં બોલતા શું નંખાઈ દેવાનું. મેં કહ્યું શું નંખાવું છે તારે? કે શાક વાળીઓ હવે પેલું લેતા નથી, પૈસા નથી લેતા, કે સ્કેન કરવું પડે છે. આ અદભુત પરિવર્તન નરેન્દ્રભાઈએ કર્યું અને પરિવર્તન કર્યું, આધુનિકતા લાયા, સર્વશ્રેષ્ઠતા લાયા અને આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓને પણ જાળવીને સર્વશ્રેષ્ઠ બનવાનો આત્મવિશ્વાસ સમગ્ર દેશની જનતામાં નરેન્દ્રભાઈએ ઉભો કર્યો. એક અદભુત યુગ પરિવર્તન થઈ રહ્યું છે. આવનારા 10 વર્ષમાં વિકસિત ભારતની જે સંકલ્પ નરેન્દ્રભાઈએ લીધો છે, 2047માં
જુવાનિયાઓ બેઠા છે, અમે તો બધા નહીં એ ભાઈ 2047માં, પણ તમે જોશો કે ભારતની અંદર આવવા માટે વિઝા લેવાની લાઈન 2047માં લાગેલી. એવા ભારતની રચના મોદી સાહેબના નેતૃત્વમાં થાય છે. એ વખતે સ્વામીજીએ આ સમગ્ર ક્ષેત્રના આરોગ્યની સાર સંભાળ લેવા માટે અને આવનારા દિવસોમાં સેંકડો બાળકોના જીવનમાં માં સરસ્વતીની કૃપા ઉતરે અને મેડિકલ સાયન્સની વિદ્યા એમને હસ્તગત થાય એ માટે આજ મેડિકલ કોલેજની સ્થાપના કરી છે. હું અહીંથી સ્વામીજીને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું, અભિનંદન આપું છું અને મારું મત ક્ષેત્ર છે એટલે આભાર પણ વ્યક્ત કરું છું. મિત્રો, તમારા સૌનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. અને જતા જતા એકવાર જે લોકો મોદી સાહેબને ત્રીજી ટર્મ માટે જોવા માંગતા હોય એ બધા પોતાના હાથ ઊંચા કરી મુઠ્ઠી ભીંચે અને મારી સાથે જોરથી બોલો, પ્રચંડ અવાજથી બોલો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે